તો દોસ્તો આપણે છે કે ઇન્સ્ટાગ્રામમાં કે સ્ટોરી અથવા તો ફોટોને કે આપણે અપલોડ કરીએ અથવા તો કે સ્ટોરી લગાવીએ તો એમાં છે ને કે આપણને કે મ્યુઝિક એડ કરવાનો છે ને કે ઓપ્શન જોવા મળતો હતો, ઠીક છે. પરંતુ દોસ્તો આપણે છે કે વોટ્સઅપમાં છે ને કે ફોટોને કે સ્ટેટસ મૂકીએ અથવા તો કે વિડીયો મૂકીએ તો એમાં છે ને કે આપણને કે મ્યુઝિક એડ કરવાનો છે ને કે ઓપ્શન નતો જોવા મળતો, ઠીક છે. પરંતુ દોસ્તો હવે છે ને કે આપણે વોટ્સઅપમાં પણ છે ને કે સ્ટેટસ મૂકીએ તો એમાં છે ને કે આપણને હવે છે ને કે દોસ્તો વોટ્સઅપમાં પણ તમે છે ને કે મ્યુઝિકને એડ કરી શકો છો, ઠીક છે. આપણે છે કે વોટ્સઅપમાં કે સ્ટેટસ લગાવતી વખતે છે ને કે એમાં કે મ્યુઝિકનો ઓપ્શન છે ને કે એડ થઈ ગયો છે, ઠીક છે. હવે આપણે સ્ટેટસ લગાવતી વખતે પણ કે મ્યુઝિકને છે ને કે ત્યાંથી જ તે કે વોટ્સઅપમાંથી જ તે કે મ્યુઝિકને એડ કરી શકીએ છીએ, ઠીક છે. પરંતુ એ ઓપ્શન ક્યાં આવ્યો છે, કેવી રીતે આપણને છે કે ઉપયોગમાં આવશે, બધું છે કે તમારે જાણવું હોય તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો, ઠીક છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો દોસ્તો હવે હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જશું, ત્યાં જઈને આપણે શીખીએ કે ત્યાંથી છે કે ઓપ્શનને એડ કરવાનો છે. તમારે પણ કે વોટ્સઅપમાં કે સ્ટેટસ લગાવવું હોય તમારે છે કે ત્યાંથી જ તે કે વોટ્સઅપમાંથી જ તે કે મ્યુઝિકને એડ કરવું હોય તો કઈ રીતે કરજો એ બધી પ્રોસેસ છે કે આપણે આગળ શીખીએ, ઠીક છે. તો ચાલો દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ કે વોટ્સઅપમાં છે ને કે સ્ટેટસ લગાવતી વખતે કે તેમાંથી નથી કે વોટ્સઅપમાંથી નથી કે મ્યુઝિકને એડ કરવું છે તો તમે કરી શકો છો, ઠીક છે. તો સૌથી પહેલા છે ને કે તમારે છે કે તમારું વોટ્સઅપ હોય છે ને એને તમારે ઓપન કરવાનું છે, ઠીક છે. હવે આપણે વોટ્સઅપ જેવું ઓપન કરીએ છીએ તો પછી તમે છે કે અહીંયા તમારું જે અપડેટ્સ દેખાય છે ને તમે એની ઉપર ક્લિક કરજો, ઠીક છે. આ રીતનું પછી તમે જોશો તો તમે છે કે તમે આ રીતે કે સ્ટેટસ લગાવતા છો, ઠીક છે. પરંતુ હવે છે કે આપણે એની ઉપર ક્લિક કરીશું તો તમે જોઈશો આમાં છે કે માની લો અમારે છે કે સ્ટેટસ લગાવવું છે કોઈ પણ કે આ મારે સ્ટેટસ લગાવવું છે, ઠીક છે. હવે તમે જુઓ તો ઉપર છે તમને છે ને કે ઓપ્શન જોવા મળી ગયો છે, ઠીક છે. નવો આપણને છે કે એડિટ કરવાનો એક ઓપ્શન જોવા મળતો, ઠીક છે. પહેલે હવે છે ને કે વોટ્સઅપમાં કે અપડેટ આવ્યા બાદ છે ને કે આપણને એક નવો ઓપ્શન હવે આમાં જોવા મળે છે. પહેલા જો એક પેન્સિલનો ઓપ્શન છે, તમે એમાંથી એડિટ કરી શકો છો તમારા ફોટાને. પછી તમારે ટેક્સ્ટ લખવું હોય તો એના માટેનો ઓપ્શન તમને જોવા મળે છે. પછી જો તો તમને એક બીજો પણ ઓપ્શન અહીંયા જોવા મળે છે કે અહીં જો તો એક ઇમેજ તમારે જે આમાં ઇમોજી લગાવવો હોય એ પણ છે ને આ ક્રોપ એટલે કે તમારે આને ફેરવવો હોય ફોટાને તો પણ છે. પછી જો કે અહીંયા તમે જો તો તમને છે કે એક મ્યુઝિકનો ઓપ્શન છે ને કે એડ થઈ ગયો છે, ઠીક છે. નવો કે પહેલા છે કે આપણે વોટ્સઅપમાં કે સ્ટેટસને અપલોડ કરીએ કે લગાવીએ તો એમાં છે કે આપણને મ્યુઝિક પહેલાથી જ એડ કરવું પડતું. હવે છે ને કે તમે વોટ્સઅપમાંથી છે કે તમે આમાંથી પણ કે વોટ્સઅપમાંથી જ તે કે તમે કે ગીતને સોંગને કોઈ પણ તમારે સોંગ હોય એ તમે સર્ચ કરીને આમાંથી લગાડી શકો છો, ઠીક છે. તો કઈ રીતે લગાવવાનું છે એ આપણે શીખીએ છીએ. તો સૌથી પહેલા જુઓ તો તમારે છે કે સિમ્પલી તમારું કોઈ પણ સ્ટેટસ લગાવો એને સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારે સિમ્પલી અહીં જે મ્યુઝિકનું ઓપ્શન દેખાય એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ઠીક છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો તમારા સામે છે ઘણા બધા એ મ્યુઝિક આવી ગયા, ઠીક છે. તમે જોઈશો આ રીતે જે રીતે છે કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી લગાવીએ એ રીતે જ આમાં છે કે વોટ્સઅપમાં બધા મ્યુઝિક આવી ગયા, ઠીક છે. અત્યારે આમાંથી તમે જોશો તો તમારે આમાંથી જે પણ તમને પસંદ આવે અથવા તો તમે સર્ચ પણ કરી શકો છો, ઠીક છે. આમાંથી તમારે જે પણ લગાવવું હોય તમે લગાવી શકો છો, ઠીક છે. તો માની લો કે આમાંથી હું કોઈ પણ છે કે અત્યારે મ્યુઝિકને ઓફ રાખું છું, ઠીક છે. કારણ કે આમાં વિડીયોમાં કંઈક કોપરેટ આવી જાય એટલા માટે, ઠીક છે. તો આમાંથી કોઈ પણ અત્યારે આમ લગાવું છું ને આ એટલે કરીને કે હું અહીંયા સીધું કેરાનું નિશાન મને દેખાય છે અહીંયા એના ઉપર ક્લિક કરીને સિમ્પલી કે વોટ્સઅપમાં છે કે આપણે સ્ટેટસ અપલોડ કરીએ કે લગાવીએ એ રીતે સિમ્પલી છે કે અહીંયા જે લગાવી દઈએ એ રીતે લાગી જશે અને અહીંયા છે કે મ્યુઝિકની સાથે કે તમારું સ્ટેટસ છે કે લાગી જશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે જોયું કે તમે છે ને કે હવે વોટ્સઅપમાં પણ કે તમારા સ્ટેટસને કે મ્યુઝિક સાથે તમે એડ કરી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે વોટ્સઅપમાં છે કે સ્ટેટસ લગાવતી વખતે ત્યાંથી નથી કે વોટ્સઅપમાં છે કે તમારી મ્યુઝિકને એડ કરવું તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે. મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.